નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હાલમાં જે સરકારી નોકરીની ભરતીઓ ચાલી રહી છે એ તમામ ભરતીઓ વિશે વાત કરવાના છીએ. હાલમાં ધોરણ 10 પાસ પર, 12 પાસ પર અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની વિવિધ ભરતીઓ જે છે એ ચાલી રહી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ ભરતીઓ વિશે જે છે એ વાત કરવાના છીએ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, લાયકાત કઈ છે, કેટલી જગ્યાઓ માટે ભરતી છે, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી સરકારી નોકરીની ભરતીઓ 10 પાસ, 12 પાસ, સ્નાતક કરેલા અને સ્નાતક કરેલા ઉમેદવારોને જે છે એ સરકારી નોકરીની અંદર છેલ્લી તારીખ પહેલા ફોર્મ જે છે એ તમે ચોક્કસથી ભરી લેજો. તો એની અંદર સૌપ્રથમ જે પોસ્ટ છે તમે અહીંયા જોઈ શકો છો, હાલમાં ચાલતી ભરતીઓ. પહેલી પોસ્ટ છે એસએસસી જીડી કોન્સ્ટેબલ, 25,487 જગ્યાઓ માટે જે છે એ કોન્સ્ટેબલની આ ખૂબ જ મોટી ભરતી ચાલી રહી છે. તારીખ 31/12/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આના માટેની લાયકાત 10 પાસ છે. તો ધોરણ 10 પાસ પર તમારે જો કોન્સ્ટેબલ બનવું હોય તો એસએસસી જીડી કોન્સ્ટેબલની 25,487 જગ્યાઓ માટે ખૂબ જ મોટી ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એના પછી ગુજરાત હાઈકોર્ટની અંદર વર્ગ 3 અને વર્ગ 4 ની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એની અંદર તમે તારીખ 31/12/2025 સુધી જે છે એ ફોર્મ ભરી શકો છો. આ ભરતી પણ જે છે એ ઓલમોસ્ટ 10 પાસ પર જ છે અને આની અંદર જે છે એ વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની ભરતી ગુજરાત હાઈકોર્ટ અંદર કરવામાં આવી રહી છે. એના પછી જે આગળની ભરતી છે એ તમે જોઈ શકો છો, એ ભરતી છે એ આરએમસી રાજકોટ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને એની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 29/12/2025 છે. એના પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ફિઝિયોથેરાપિસ્ટની 138 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/1/2026 છે. એના પછી બેંક ઓફ ઇન્ડિયાની અંદર 514 જગ્યાઓ માટે ક્રેડિટ ઓફિસરની ભરતી કરવામાં આવી રહી છે. એના માટેની જે લાયકાત છે એ સ્નાતક છે અને તમે તારીખ 5/1/2026 સુધી આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, જે આગળની ભરતી છે એ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ફાર્માસિસ્ટની ભરતી. 209 જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે. તારીખ 30/12/2025 સુધી તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એના પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લાઇબ્રેરી ક્લાર્કની 86 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એના માટે પણ તમે તારીખ 30/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એના પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 100 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એના માટે પણ તમે તારીખ 30/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એના પછી જે આગળની ભરતી છે એ તમે જોઈ શકો છો, બીએસએફ ની અંદર સ્પોર્ટ્સ કોટાની અંદર ધોરણ 10 પાસ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. બીએસએફ ની અંદર એટલે કે જે આર્મીનું બીએસએફ છે એની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લાયકાત જે છે એ ધોરણ 10 પાસ છે અને જે છે એ 500+ જગ્યાઓ માટે જે છે અહીંયા ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને 15/1/2026 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને GWSSB સુરતની અંદર વોક ઇન ઇન્ટરવ્યુ અત્યારે ચાલી રહ્યા છે. 30/12/2025 એ એની છેલ્લી તારીખ છે. તો આમ આટલી બધી ભરતી પ્રક્રિયાઓ જે છે એ અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે. જીડી કોન્સ્ટેબલ, ગુજરાત હાઈકોર્ટ, આરએમસી રાજકોટ, ફિઝિયોથેરાપિસ્ટ, બેંક ઓફ ઇન્ડિયાની અંદર ક્રેડિટ ઓફિસર, જુનિયર ફાર્માસિસ્ટ, લાઇબ્રેરી ક્લાર્ક, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, પછી બીએસસીની અંદર સ્પોર્ટ્સ કોટાની અંદર ભરતી અને સુરતની અંદર પણ જે છે એ ભરતીઓ ચાલી રહી છે. તો આ તમામ ભરતીઓ માટે તમે છેલ્લી તારીખ પહેલા ચોક્કસથી ફોર્મ ભરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.